तो भाई जो अँ लगाई दीधी अपनी गाड़ी અને પાછળ હજી ખાલી કરવાની ચાલુ નથી કરી તો જોઈએ હવે ક્યારે મજૂર આવે છે। મજૂર આવશે એટલે ખાલી કરીને ચાલુ કરી દેશે અને આ રીતનું છે કારખાનું। તો જોઈએ હવે મજૂર ક્યારે આવે છે અને કેટલા ટાઈમમાં ખાલી થાય છે। પછી ખાલી કરીને ભાડું બાડું લઈશ એ સિક્કો લઈને નીકળીશું અહીંયાથી। તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડશે। તો જો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે માલ આવ્યો છે। तो पहला આપણે तिरपाल मार दઈએ પાછળ પછી પડદો મારીને બિલ આવે એટલે નીકળીએ ખાલી કરવા। તો જો અહીંયા લગાવી દીધું આપણું આઈસર અને આપણે આવી ગયા ગાડી ભરવા। અહીંયાથી ભરાશે માલ, પ્લાસ્ટિકના દાણા ભરવાના છે। તો વાત તો કરીને આવ્યા, એમને કીધું થોડી વાર સાઈડમાં રાખો તો કહો પછી લગાવો। અને આ છે તિરુપતિ એસ્ટેટનો નજારો કંઈક આ રીતનો આવે છે। આપણે અહીંથી ભરાશે ગાડી તો હવે ક્યાં પછી લગાવીએ, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે અને ક્યાંનો માલ ભરાય છે એ તમને આગળ આગળ જાણવા મળશે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મ્યાનમાર। આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાની। અને મિત્રો તમે જોયું એ રીતે આપણે લોંગ ટ્રીપ કરી, જે રીતે જો તમને લોંગ ટ્રીપના વિડીયો જોવા ગમતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। અને કોઈને પર્સનલી વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણી ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે, એ આમાં જઈને કોન્ટેક્ટ કરીને મેસેજ કરજો તો તમને નંબર આપે મારો। અને વિડીયો બહારના જોવા ગમતા હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો, તો આપણે મોટી ગાડી ચલાવીશું। તો અત્યારે આપણે જઈએ અસલાની ગાડી ભરવા માટે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જો અહીંયા લગાવી દીધું આપણું આઈસર અને આપણે આવી ગયા ગાડી ભરવા। અહીંયાથી ભરાશે માલ, પ્લાસ્ટિકના દાણા ભરવાના છે। તો વાત તો કરીને આવ્યા, એમને કીધું થોડી વાર સાઈડમાં રાખો તો કહો પછી લગાવો। અને આ છે તિરુપતિ એસ્ટેટનો નજારો કંઈક આ રીતનો આવે છે। આપણે અહીંથી ભરાશે ગાડી તો હવે ક્યાં પછી લગાવીએ, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે અને ક્યાંનો માલ ભરાય છે એ તમને આગળ આગળ જાણવા મળશે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો મિત્રો જો આપણે એન્ટ્રી કરાવીને આવી ગયા અંદર કંપનીએ, નાનું એવું કારખાનું છે, મતલબ કંપની તો ના કહેવાય પ્લાસ્ટિક દાણાની। અને અહીંયા મિત્રો એટલી બધી ગરમી છે કે હદ વગરની, નકરો ઉકળાટ જ થાય છે। નહીંતર આપણે કર્ણાટક બાજુ જોયું તો નકરી ઠંડી હતી અને અહીંયા તો ગરમી જ લાગે છે, નકરો ઉકળાટ છે। તો હજી આપણો નંબર આવ્યો નથી, એમને કીધું કે હું કહું પછી લગાવો। તો જોઈએ હવે ક્યારે કહેશે આપણે ગાડી લગાવવાની, નંબર આવે અને પછી કહે એટલે આપણે ગાડી લગાવીશું ભરવા માટે। તો જોઈએ ક્યાંનો માલ ભરાય છે। 10 ટન ભરવાનું કીધું છે, પ્લાસ્ટિકના દાણા છે એટલી ખબર છે, પણ ક્યાંનો માલ ભરવાનો એ ખબર નથી। તો ગાડી ભરાઈને ટપાલ આવે પછી ખબર પડે કઈ જગ્યાનો માલ છે। અને બીજું કે મિત્રો તમને લોંગ ટ્રીપના વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો મને। તો આપણે લોંગ ટ્રીપની ગાડી પકડવાની છે, ઓલ ઇન્ડિયાની ટૂર કરાવીશ, પણ એના માટે મારે સપોર્ટની જરૂર છે તમારી, કે તમે બધા રિસ્પોન્સ આપો, કમેન્ટ મળે તો હું ગાડી પકડું બહારની અને તમને પણ અલગ અલગ સ્ટેટની જર્ની કરાવું। અને બીજું મિત્રો કે કોઈને પર્સનલી મેસેજ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે આપણી, એની લિંક આપણે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં જઈને મારો કોન્ટેક્ટ કરી શકો છો। તો આપણે જોઈએ હવે ક્યાં સુધી આપણી ગાડી ભરાય છે, પછી અહીંયાથી ગાડી ભરાય એટલે જોઈએ ક્યાંની ટપાલ છે, પછી નીકળીશું આગળ। તો આપણે જઈએ પહેલાં પૂછવા કેટલી વાર લાગશે હજુ। તો જોઈએ, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો। તો જો અહીંયા આપણું આઈસર ભરાવાનું ચાલુ થઈ ગયું। તો જો અહીંયા ચાલુ કરી દીધું, તો જોઈએ હવે કેટલી વાર લાગશે, પછી ભરાય એટલે બિલ લઈને નીકળીએ। વરસાદ પણ આવું છે, શી ખબર આવશે કે નહીં। તો પેલા ગાડી તો ભરાઈ દઈએ। તો જો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે માલ આવ્યો છે।
તો પહેલાં આપણે તિરપાલ મારી દઈએ પાછળ, પછી પડદો મારીને બિલ આવે એટલે નીકળીએ ખાલી કરવા. તો ભાઈ જુઓ અત્યારે આપણા બિલ આવી ગયા છે અને હવે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે નાયકા. નવા ગામની આગળ આવ્યું ત્યાં નાયકા ખાલી થશે. અને જો અહીંયા લગાવી હતી આપણી ગાડી, લોકલ જ માલ હતો એટલે પછી નજીકનું જ છે, બહુ દૂર ના ગયા ભાઈ, એટલે આ રીતે પેક કરી હતી. તો હવે નીકળીએ મિત્રો અહીંયાથી આપણે ગાડી ખાલી કરવા જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી વધીએ હવે. તો ભાઈ આપણે ગાડી ભરીને નીકળી ગયા અને પહોંચી ગયા અસલાલી. જુઓ તો ભાઈ વખતો કેટલો મન કાળું થઈ ગયો. હવે આપણે પહોંચવા આવ્યા બારે જા. તો ભાઈ જુઓ આપણે આવી ગયા કંપનીએ અને આ છે કારખાનું નાનું એવું કંપની જેવું. આમાં ખાલી કરવાની ગાડી. ઓલા જમાદાર પૂછવા જ્યાં છે કાંટો કરાવવાનો છે કે નહીં, પછી જોઈએ શું કહે છે. અહીંયા રિવેસમાં ગાડી લગાવવાની છે આપણે, એટલે અહીંયા રાખી દીધી છે. અને આ રસ્તો મિત્રો સીધો જતો રહ્યા દ્વારકા. તો જોઈએ હવે ભાઈ ક્યારે કહેશે લગાવવાની. ગાડી તો બીજી કોઈ છે નહીં, આપણી જ ગાડી છે એટલે ફટાફટ લાગી જશે. તો જોઈએ હવે ક્યારે લગાવે છે. તો ભાઈ જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને પાછળ હજી ખાલી કરવાની ચાલુ નથી કરી. તો જોઈએ હવે ક્યારે મજૂર આવે છે. મજૂર આવશે એટલે ખાલી કરવાનું ચાલુ કરી દેશે. અને આ રીતનું છે કારખાનું. તો જોઈએ હવે મજૂર ક્યારે આવે છે અને કેટલા ટાઈમમાં ખાલી થાય છે. પછી ખાલી કરીને ભાડું લઈ સહી સિક્કો લઈને નીકળીશું અહીંયાથી. તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડશે. તો જુઓ મિત્રો અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. અહીંયાથી આપણે લારીમાં ભરીને અંદર લઈ જાય છે માલ. મજૂરો પણ હાવ ઢીલા પોચા છે એટલે ટાઈમ લાગશે વધારે. તો જોઈએ હજુ કેટલા વાગે ખાલી કરે છે. અને આ બાજુ વરસાદ જેવું કંઈ છે નહીં અત્યારે, તો તાપ નીકળી ગયો અને ગરમી લાગે છે જબ્બર. કે બેસવાની પણ જગ્યા નથી, બહાર પણ કંઈ ચા પાણીનું નથી. તો હવે ફટાફટ ગાડી ખાલી કરીને બહાર જઈએ તો કંઈક પેટ પૂજા કરીએ પહેલાં. તો મિત્રો જો એ આપણું આઈસર ખાલી થઈ ગયું. તો હવે અહીંયાથી નીકળીએ આપણે. પેલા પડદો પેક કરી દઈએ એટલે વરસાદ આવે તો પાણી અંદર ના જાય. પછી નીકળીએ અહીંયાથી. તો જો હવે ગાડી આઉટ કરાવી દઈએ. સહી સિક્કો લઈ લીધો, ભાડું પણ આવી ગયું. તો હવે નીકળીએ બહાર. આ બાજુ મિત્રો જો ડાંગર લાગી જાય. વરસાદ સારો પડી ગયો એટલે રોપણી બરાબર થઈ જાય. અને આપણે આવી ગયા મેન હાઈવે ઉપર. આ એક જાતનો હાઈવે જ છે મિત્રો, પણ આ પહેલેથી 2 લાઈન જ છે. અને આગળ બતાવું તમને ખાડા, કેવા ડેન્જર ખાડા છે. તો મિત્રો જો આ છે આ રસ્તા ઉપરની કંપની જિંદાલ. આ એક કંપની છે ખાલી જિંદાલ. આ રોડ ઉપરની ફેમસ ગણો કે મોટા મોટી ગણો આ એક કંપની છે જિંદાલ. બાકી બધા નાના મોટા કારખાના જ છે, મોટી કંપનીમાં એક જ. અને હજી આગળ તમને ખાડા બતાવું.
આ જુઓ મિત્રો, એના ખાડા ચેક કરો. હવે આમાં હામી ગાડી આવે એટલે બચારા ભરેલી ગાડીવાળા ક્યાં જાય? અને બીજા બધા એમ કે કોઈ સમજે એવા નથી આવતા બધા સામે. ડ્રાઈવરોને બચારાને ભરેલી ગાડીઓ નીચે ઉતારે, એમાં બેસી જાય, એમાં બીજા ઘણા ખરા લોકો કમાઈ જાય. લગભગ 12-15 કિલોમીટરનો રસ્તો આવો જ છે છેક સુધી, નકરા ખાડા. કંઈ નહીં, હવે આપણે તો શું કરી શકવાના. તો મિત્રો જો અત્યારે વાગી ગયા છે રાતના 9:45 અને આપણે આવી ગયા આપણા નેશનલ હાઈવે નંબર 8 ઉપર. અને નેશનલ હાઈવે નંબર 8 ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. અને પાછળ આપણે ગાડી રાખી હતી નાસ્તો પાણી કરવા માટે, કેમ કે આજે સવારમાં બહુ વહેલા જમવાનું થઈ ગયું હતું, લગભગ 10-10:30. એટલે ભૂખ લાગી હતી જબરજસ્ત. તો આપણે ગાડી રાખી હતી નાસ્તો કરવા માટે. ગરમા ગરમ નાસ્તો મળી ગયો, કંઈ એક નંબર મસ્ત નાસ્તો પણ થઈ ગયો. અને ત્યાં ચા પાણી કરી લીધા અને મસાલો ખાઈને બેસી ગયા આપણે ગાડી ઉપર. તો હવે અહીંયાથી આપણે પાર્કિંગ બહુ દૂર નથી, તો હવે અહીંયાથી સીધા આપણે જશું પાર્કિંગમાં અને ત્યાં ગાડી રાખી દઈશું. અને અહીંયાથી આપણું ઘર પણ નજીક જ છે, એટલે અહીંયાથી તો હવે વાંધો નહીં આવે. તો આપણે પાર્કિંગમાં ગાડી લગાવી અને જતા રહીશું ઘરે. તો મિત્રો, આપણે મળીએ કાલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી આ વિડીયોને કરીએ પૂરો. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, ગુડ નાઇટ.